પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 18મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા વિશેષ હેતુ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 6 અધ્યાય 7થી 15મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેટે નિરર્થક લપલપાટ કરશો નહીં. તે લોકો એવું માને છે કે બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે, પણ તેમને પગલે ચાલશો નહીં, કારણ તમારા માગ્યા પહેલાં તમારા પરમ પિતાને ખબર છે કે તમારી શાની જરૂર છે. માટે તમારે આમ પ્રાર્થના કરવી: હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાવો, તમારો રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. આજે અમને અમારો રોજનો રોટલો આપો, અને જેમ અમે અમારા અપરાધીઓને માફી આપીએ છીએ, તેમ તમે અમારા અપરાધોની માફી આપો. અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો. જો તમે બીજાઓનો અપરાધ ક્ષમા કરશો, તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે. પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો, તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આખા બાઇબલનું સાર કે સમરી કહેવાય આ પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં 7 અરજ છે. એક માણસની જે ઝંખના હોય, જે વ્યક્ત કરીએ છીએ, આ બધું આ પ્રાર્થનામાં છે. અને ખાસ કરીને ઈશ્વરના રાજ્યની સ્થાપના માટે, ઈશ્વરની રાજ્ય, તમારું રાજ્ય આવો, એ માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વરનું રાજ્ય, જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ આપણી ઈચ્છા કરીએ, ત્યારે ઈશ્વરનું રાજ્ય આવશે. પ્રભુ પોતે કહે છે, ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવીએ, ત્યારે આપણે બધા ઈશ્વરના રાજ્યમાં છીએ. અને ખાસ કરીને આ પ્રાર્થના એટલા અદ્ભુત છે. વડા ધર્મગુરુ ફ્રાન્સિસ 16મા કહે છે, આ પ્રાર્થના કરવા માટે આપણામાં હિંમત જોઈએ છે, કારણ એટલા અદ્ભુત છે, એ આપણા દિલને સ્પર્શે છે. અને આ પ્રાર્થના આપણને યાદ કરાવે છે, આપણે બધા જ ઈશ્વરના સંતાનો છીએ. એટલે આપણે એકબીજા ભાઈઓ છીએ, અને ઈશ્વર આપણા પિતા છે એમ કરીને, એ અમારા બાપ એમ કરીને બાપ માટે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આ પ્રાર્થનામાં ખાસ અગત્યની બાબત એ છે કે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, અને ત્યાર પછી જે એકબીજા સાથેનો સંબંધ બહુ મહત્ત્વનું છે, એ બાબતમાં આપણે બતાવે છે. અને સાથે સાથે આધ્યાત્મિક બાબત, એટલે આર્થિક સંબંધ અને આધ્યાત્મિક બાબત, ત્રણેય બાબત આ પ્રાર્થનામાં અદ્ભુત રીતે રજૂ કરવામાં આવે છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, જ્યારે આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ, ત્યારે જ આ પ્રાર્થના આપણે કરી શકીએ. વિશ્વાસ બહુ મહત્ત્વનું છે. અને સાથે સાથે ઈશ્વરની આગળ આપણે નમ્ર બનવાનું છે. જ્યારે આ ઈશ્વરની આગળ નમ્ર બનીએ, આપણી ઈચ્છા એમની ઈચ્છા સાથે એક થઈ શકે છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, ઈશ્વરનું રાજ્ય કશી ખાલી ફોલવામાં નહીં, ખાવા પીવામાં નહીં, પણ ઈશ્વરનું રાજ્ય એ કાર્યમાં આપણને બતાવીએ છીએ. એટલે આપણે પણ જેમ પ્રાર્થના કરીએ, પ્રભુ પોતે રાત દિવસ પ્રાર્થના કરતા હતા, આખી રાત પ્રાર્થના કરતા, અને સવાર મોટીને પ્રાર્થના કરવા જતા હતા. એટલે પ્રાર્થના દ્વારા આપણે આપણી ઈચ્છા ઈશ્વરની ઈચ્છા સાથે એક થઈ જઈએ છીએ. અને સાથે સાથે પ્રાર્થના દ્વારા પ્રભુ ઈશ્વરને પોતે એમને પિતા પરમેશ્વર પાસેથી શક્તિ મળતી હતી. અને એવી જ રીતે પછી આખો દિવસ એ શક્તિ વડે, એ ઈશ્વર સાથે સંબંધ દ્વારા
આખો દિવસ એ ઈશ્વરના રાજ્યના પ્રચારમાં હોય, લોકોને સાજા કરવામાં એ બધું કાર્ય કરે છે. એટલે જ્યારે આપણે પ્રાર્થનામાં બેસીએ, આપણે નમ્ર બનીએ, ઈશ્વર પર વિશ્વાસ રાખીએ અને પછી જે જરૂરિયાત હોય એના માટે આપણે પ્રાર્થના કરીએ અને એકબીજા સાથે સંબંધ સુધારવા બીજાઓને ક્ષમા કરવાની જરૂર છે. બીજાને ક્ષમા કર્યા વગર આપણને ક્ષમા મળી નહીં શકે. એમ કરીને પ્રભુ પોતે બીજા એક દૃષ્ટાંત દ્વારા કે જેવી રીતે જે શેઠ નોકરને ક્ષમા કરે છે અને એ નોકર એના સાથી નોકરને ક્ષમા કરવા તૈયાર નથી, પછી શેઠ એને બોલાવીને સજા કરે છે. અને એવી જ રીતે આ પ્રાર્થનામાં પણ અદ્ભુત રીતે આપણે પણ હંમેશા બીજાઓની ક્ષમા કરવામાં આપણને ઈશ્વરની ક્ષમા મળે છે. સાથે સાથે જ્યારે આપણે બીજાઓની ક્ષમા કરીએ ત્યારે આપણા જીવનમાં આપણે શાંતિ, સમાધાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આમ મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાને જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.